ખેતીને થયેલા નુકસાનની મંત્રીઓની મુલાકાત મુદ્દે શરૂ થઈ રાજનીતિ। ગમ બૂટ પહેરી પ્રદ્યુમ્ન વાજા અને નરેશ પટેલ સહિતના મંત્રીઓએ ફોટોગ્રાફી કર્યાનો કોંગ્રેસે લગાવ્યો આરોપ। ભાજપના મંત્રીઓ જે હમણાં જ નવા બન્યા છે એમને ફોટો સેશન સૂઝે છે, એમને મજાક લાગે છે। કમોસમી વરસાદ થયો એ ફોટો સેશનનું એક માધ્યમ હોય એવી રીતે વર્તી રહ્યા છે। જૂનાગઢમાં લીલી પરિક્રમાને લઈ અને ચોમાસાનું ગ્રહણ લાગ્યું। 50 લાખના ખર્ચે તૈયાર કરેલા રસ્તા ધોવાયા। પ્રશાસન તરફથી સૂચના ન મળે ત્યાં સુધી ન આવવા પ્રવાસીઓને અપીલ। રાજ્યમાં ફરી એકવાર વરસી છે કમોસમી વરસાદ। હવામાન આગાહીકાર અંબાલાલ પટેલ દ્વારા અનુમાન। ગુજરાત તરફ ડિપ્રેશન આવતા 2 નવેમ્બર સુધી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી। નાયબ મુખ્યમંત્રીને વધુ એક મહત્વની જવાબદારી સોંપાઈ। હર્ષ સંઘવી અને જીતુ વાઘાણીને બનાવાયા પ્રવક્તા મંત્રી। અગાઉ કનુભાઈ દેસાઈ, ઋષિકેશ પટેલ હતા પ્રવક્તા મંત્રી। સોના ચાંદીના ભાવમાં ફરી એકવાર તેજી। 10 ગ્રામ સોનાનો ભાવ 1,309 રૂપિયા વધી 1,19,352। ચાંદીના ભાવમાં 3,832 વધી 1,45,896।